તો સંસદમાં સુરક્ષા ચોક મુદ્દે વિપક્ષી દળના સાંસદ સભ્યો દ્વારા સદનમાં કરવામાં આવેલા હોબાળાના ભાગરૂપે તેમને સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા। આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું હતું કે જો સદનમાંથી 5 થી 6 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો ઠીક છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો એ લોકશાહી સામે સવાલ છે। नहीं, मैसेज यही देंगे कि देखिए पार्लियामेंट तो काम कर रहा है, पार्लियामेंट के जो एमपीज है उनको अब सस्पेंड कर दिए तो ये तो बिल्कुल डेमोक्रेसी नहीं है ना। तो एकदम आई कैन अंडरस्टैंड 5-6 अगर फिर ठीक बोल सकते हैं सस्पेंड करें, बट 140 150 के करीब एमपीज को अगर आप सस्पेंड कर रहे हैं तो इसका मतलब है कि डेमोक्रेसी नहीं है। तो ये मैसेज तो पब्लिक को जाना चाहिए, मालूम होना चाहिए, क्योंकि पार्लियामेंट में अगर आप पूरे एमपीज को ही बाहर निकालेंगे तो फिर पार्लियामेंट चलेगा कैसा। नहीं, ऐसा कोई उल्लंघन तो अभी तक तो कुछ हुआ नहीं, ऐसा कुछ नहीं। देखिए जो बात तो सुनना चाहिए ना, हमें हर आदमी का इख्तियार होता है, क्योंकि आप जब पार्लियामेंटेरियन आप बनते हैं तो हर पार्लियामेंट एमपी का इख्तियार होता है कि वो बात कर सकते हैं, क्योंकि उनके वो प्रिविलेज है, तो वो प्रिविलेज को आप बंद नहीं कर सकते। તો કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 19 બિલ પસાર કરવામાં આવ્યા છે। પીએમ મોદીના નેતૃત્વમાં 3 બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 સંસદમાં પસાર કરવામાં આવ્યા। 12 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા, જ્યારે 18 બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા। શિયાળા સત્રની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે 21મી ડિસેમ્બરે સત્રનું સમાપન થયું। શિયાળા સત્રના 18 દિવસના સમયગાળામાં 14 દિવસ સદનની કાર્યવાહી ચાલી હતી। વિપક્ષી દળના સભ્યો દ્વારા કરવામાં આવેલા હોબાળા અને નિયમોના ઉલ્લંઘનના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 4 मई से ये सेशन शुरू हुआ था, 4 दिसंबर से, एंड कंक्लूडेड yesterday on 21st December. So this session provided 14 sittings spread over 18 days. 12 bills were introduced in Lok Sabha, 12 बिल इंट्रोड्यूस किए थे, 18 बिल लोकसभा में पारित हुआ, 17 बिल राज्यसभा में पारित हुआ, दोनों मिला के 19 बिल्स दोनों सदन मिला के पारित हुआ है। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણના અહેવાલો વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરી। આ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ આ માહિતી હજુ બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને નીતિશ કુમાર તાજેતરમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે વાત કરી રહ્યા હતા। દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની ચોથી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા। આ બેઠકથી નીતિશ કુમાર નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે। જો કે ખડગે કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટેના ચહેરા અંગેનો નિર્ણય ચૂંટણી જીત્યા બાદ જ લેવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું કે નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનનું નામ બદલી ભારત કરવાની ભલામણ કરી હતી, જો કે આ પ્રસ્તાવને સોનિયા ગાંધીએ ફગાવી દીધો હતો। તો અમેરિકાની બાઇડન સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં યુએસ સરકારે H-1B વિઝાના ડોમેસ્ટિક રિન્યુઅલ માટે પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે। આ કાર્યક્રમ 24 જાન્યુઆરીથી શરૂ થશે અને H-1B વિઝા પાયલટ પ્રોગ્રામ માત્ર ભારતીય અને કેનેડિયન નાગરિકો માટે છે। આ અંતર્ગત અમેરિકામાં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કેનેડિયન નાગરિકોને ફાયદો થશે। આ પ્રોગ્રામ એવી કંપનીઓ માટે પણ છે જેમના H-1B કર્મચારીઓ કામ માટે વિદેશ જવા માંગે છે। મહત્વનું છે કે જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાના રાજ્ય પ્રવાસ પર ગયા હતા, ત્યારે H-1B વિઝાની નવીનીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું। આ કાર્યક્રમની ઔપચારિક જાહેરાત પીએમ મોદીની મુલાકાત સમયે કરવામાં આવી હતી।
તો કુસ્તીબાજ સાક્ષી મલિકની નિવૃત્તિની ઘોષણા પર કોંગ્રેસના નેતા વિજેન્દરસિંહે જણાવ્યું કે ખેલાડી હોવાના કારણે હું તેમનું દર્દ સમજી શકું છું. કુસ્તીમાં મહિલા ખેલાડીએ ન્યાયની માંગ કરી હતી, પરંતુ તેને મળ્યો નથી. આનાથી દુઃખી થઈ અને તેમણે નિવૃત્તિ લઈ લીધી છે. તેમને આ નિર્ણયથી સમગ્ર રમતગમત ક્ષેત્રમાં નિરાશા ફેરવાઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણામાં છોકરા છોકરી વચ્ચે ભેદભાવ થાય છે અને ત્યાં છોકરીઓની સંખ્યા ઓછી છે. આ પછી શું માતા પિતા તેમની દીકરીઓને સ્ટેડિયમમાં મોકલશે? દીકરીઓના માતા પિતા ચિંતિત હશે કે જો ઓલિમ્પિક મેડલ વિજેતાને ન્યાય મળ્યો નથી તો અન્ય લોકોને તો કેવી રીતના મળશે? વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બધાએ જવાબ આપવો જોઈએ કે આવું કેમ થયું. મહિલા કુસ્તીબાજના આવા નિર્ણયો સામે ન્યાય પ્રણાલી અને લોકશાહીના માળખા સામે ઘણા પ્રશ્ન ઉભા થાય છે. તો આ સાથે જ રાજધાની દિલ્હીમાં ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં વાદળછાયું આકાશ જોવા મળી રહ્યું છે. તો સાથે હળવો વરસાદ થવાની સંભાવના. જો વરસાદ પડે તો તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગુરુવારે દિલ્હીમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી ઓછું હતું. મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર માત્ર એક દિવસ માટે જોવા મળશે. આ દરમિયાન રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી સિવાય એનસીઆર વિસ્તારો, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી સતત વધી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીનું મોજું હાહાકાર મચાવી રહ્યું છે. તો કેન્દ્ર સરકારે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરી અને ગ્રાહકોને ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ ભેટ આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39નો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડર 1,757 રૂપિયામાં મળશે. જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતમાં ઘટાડો 22મી ડિસેમ્બરથી લાગુ થશે. એલપીજીના ભાવમાં થયેલા આ ઘટાડાની હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા કમર્શિયલ એલપીજી વપરાશકારોને થોડી રાહત મળી છે. અગાઉ દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,796 રૂપિયા, મુંબઈમાં 1,749 રૂપિયા, કોલકાતામાં 1,908 રૂપિયા અને ચેન્નઈમાં 1,968.50 રૂપિયા હતી. 39 રૂપિયાના ભાવ ઘટાડા બાદ કમર્શિયલ સિલિન્ડર હવે કોલકાતામાં 1,869 રૂપિયા, મુંબઈમાં 1,710 રૂપિયા અને ચેન્નઈમાં 1,929 રૂપિયામાં મળશે. તો જમ્મુ કાશ્મીરમાં કાયર આતંકવાદીઓનું વધુ એક નાપાક કૃત્ય સામે આવ્યું. કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટમાં આતંકવાદીઓએ છુપાઈ અને સેનાના વાહનને નિશાન બનાવ્યું. આ હુમલામાં સેનાના 3 જવાન શહીદ થયા, જ્યારે 3 જવાન ઘાયલ થયા. કાયર આતંકવાદીઓનું નાપાક કૃત્ય, છુપાઈને સેનાના વાહનને બનાવ્યું નિશાન. પૂંછ જિલ્લાના સુરનકોટ નજીક થયો હુમલો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સેનાના જવાનોને નિશાન બનાવ્યા છે. રસ્તામાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો. આ હુમલો પૂંછ જિલ્લામાં થયો છે, જેમાં સેનાના 3 જવાન શહીદ થયા છે, જ્યારે 3 ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન ચલાવ્યું. પૂંછ જિલ્લાના થાના મંડી સુરનકોટ રોડ પર ડેરાકી ગલી વિસ્તારમાં આતંકી હુમલો થયો. સેનાનું વાહન બુફલિયાઝથી જવાનોને લઈને જઈ રહ્યું હતું. આ દરમિયાન ત્યાં આતંકવાદીઓ રસ્તામાં છુપાઈને બેઠા હતા. જ્યારે વાહન હુમલા સ્થળે પહોંચ્યું ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું છે કે સૈન્ય વાહનો પરનો હુમલો પાકિસ્તાન તરફથી યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ જે સકારાત્મક બદલાવ આવ્યો છે, તેથી આતંકવાદીઓ આ નેરેટિવને બદલવા માંગે છે. હુમલા બાદ આ વિસ્તારમાં વધારાના સૈનિકોને મોકલવામાં આવ્યા છે. જે વિસ્તારમાં હુમલો થયો છે તે આતંકવાદીઓનો ગઢ ગણાય છે. ગત કેટલાક વર્ષોમાં અહીંયા સેના પર મોટા હુમલા થઈ ચૂક્યા છે. ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રાજૌરી પૂંછ વિસ્તારમાં બેવડા હુમલામાં 10 જવાન શહીદ થયા હતા.
બ્યુરો રિપોર્ટ GSTV। તો દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર વાંધો વ્યક્ત કર્યો। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ખિસ્સાકાતરું ગણાવ્યા। તેમની આ જ ટિપ્પણી પર ટકોર કરતા કોર્ટે કહ્યું, વાયનાડ સાંસદનું નિવેદન યોગ્ય નથી। એટલું જ નહીં, કોર્ટે રાહુલ ગાંધી સામેના કેસમાં નિર્ણય લેવા માટે ચૂંટણી પંચને 8 અઠવાડિયાનો સમય આપ્યો છે। તેમજ હાઈકોર્ટે આવા નિવેદનોને અંગે નિયમો કડક બનાવવા સૂચના આપી છે। આ મામલે દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન આ વાત કહેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે રાજસ્થાનના જાલોરમાં એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખિસ્સાકાતરું કહી નિશાન બનાવ્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે PM મોદીનું કામ ધ્યાન ભટકાવવાનું છે, અદાણીનું કામ ખિસ્સા ભરવાનું છે। આ ઉપરાંત PM એટલે પનોતી મોદી જેવા ઉચ્ચારણ મામલે પણ હાઈકોર્ટે ટકોર કરી હતી। કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે ઉપપ્રમુખ જગદીપ ધનખડે સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જીની તેમની મિમિક્રીથી નારાજ થવાની જરૂર નથી। તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે। વધુમાં જણાવ્યું હતું કે મને ખરાબ લાગે છે કે તેમનું અપમાન થયું છે, પરંતુ તેમને એ અપમાન યાદ નથી કે જ્યારે ટિકિટ રડી રહ્યા હતા ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો। મિમિક્રી તો માત્ર રમૂજ માટે છે। વડાપ્રધાન મોદી પણ સારી મિમિક્રી કરી જાણે છે, તેઓ મારી મિમિક્રી પણ કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે કલ્યાણ બેનર્જી સંસદના દ્વાર ખાતે અન્ય સસ્પેન્ડેડ ધારાસભ્યો સાથે વિરોધ દરમિયાન ઉપરાષ્ટ્રપતિની નકલ કરતા જોવા મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના ફોનનો ઉપયોગ કરી અને તૃણમૂલ સાંસદનું ફિલ્માંકન કરતા જોવા મળ્યા। તો આજે ફરી એક વખત 3 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં કુલ 146 સાંસદોને સંસદના બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, જે 3 સાંસદોને ગુરુવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમાં નકુલનાથ, DK સુરેશ અને દીપક બૈજનો સમાવેશ થાય છે। લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023 પસાર કર્યા પછી તરત જ પગલાં લેતા 3 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।